વચ્ચે એક મારું સૂત્ર સાંભળી લો. આધ્યાત્મિકતાનો કોક સેવાનો આનંદ ન મળે એટલે વિષય તરફ ઢસડી જવાનું. સેવાનો આનંદ મળ્યો નહીં, આધ્યાત્મિકતાનો આનંદ ન મળ્યો, તો એના કરતા વિષય તરફ જઈએ તો એક પ્રશ્ન ઉભો થાય છે. અમૃતનો સ્વાદ ચાખ્યો નહીં એટલે ગંદી ગટર જ હાથમાં લેવી એમ? હું તમને પ્રશ્ન પૂછું છું. સ્વરૂપ નિષ્ઠા ખરેખર જીવમાં એ ગાંઠ વાળી હોય તો નિષ્ઠાવાન ચૈતન્યના સમગ્ર પ્લેટફોર્મ પર એક જ આનંદ 24 કલાકની હરેક સેકન્ડે સમાયેલો હોય. હું નરકનું સુખ ભોગવું કે સ્વર્ગનું સુખ ભોગવું આ જ બરોબર છે. એ જે આપે એટલું જ લેવાનું છે. મને વિશ્વાસ છે કે મને આપ્યા સિવાય રહેશે નહીં. અમૃતનો સ્વાદ ચાખ્યો નહીં એટલે નરક ખાવાનું એમ. કોક ચઢાણના માર્ગમાં નિષ્ફળતા આવી એનો અર્થ એવો નથી કે નિષ્ફળતામાં ઉદાસીનતા એ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ફળતા આવી એમાં ઉદાસીનતા છવાઈ ગઈ એનું નામ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ઠાની વાત નહીં કરતા. સ્વરૂપ નિષ્ઠા અગર ઉદાસીનતા ને બેચેની ગમગીની ને મૂંઝવણ વિક્ષેપ કે આવરણ કોઈ ચીજ સંભવી શકે નહીં, ટકી શકે નહીં, રહી શકે નહીં. શક્ય જ નથી. આ વાતનો આપણે ક્યારે વિચાર કરીશું?